વડોદરાના ભૈલાલ અમીન હોસ્પિટલના ડોક્ટર નીરજ ભટ્ટ દ્વારા કેન્સર વિશે અગત્યની માહિતી આપી હતી। રાજ્યમાં સૌથી વધુ તમાકુ તેમજ પાન બીડી સિગરેટના ઉપયોગના કારણે યુવાનોમાં કેન્સર વધી રહ્યું છે। તેમાં પણ મૂળાના કેન્સરના વધુ કેસો જોવા મળી રહ્યા છે। તેની માહિતી ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી। Hello everyone, I am Dr. Neeraj Bhatt, medical oncologist affiliated with Bhailal Amin Hospital. આપણે જાણીએ છીએ કે કેન્સર એ એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે। કેન્સર થવા માટેના અનેક કારણો છે, જેમ કે વધતી ઉંમર, બેઠાડું લાઇફસ્ટાઇલ, કસરતનો અભાવ, જાડાપણું, સ્ટ્રેસ, લાંબા સમયનું કોન્સ્ટિપેશન, આ બધાને કારણે કેન્સરનું પ્રમાણ સમાજમાં ઘણું બધું વધી ગયું છે। એ ઉપરાંત વર્ષોથી જે બે કોમન રિસ્ક ફેક્ટર છે, તમાકુનો યુઝ અને લીકર એટલે કે આલ્કોહોલનું સેવન, એ બેને કારણે તો ઓબ્વિયસલી ઘણા બધા કેન્સર્સ થતા હોય છે। હવે તમાકુની જો વાત કરીએ તો પુરુષોમાં થતા સૌથી કોમન કેન્સરમાં એક તો મોઢાનું અને ગળાનું કેન્સર અને ફેફસાના કેન્સર, આ બે કેન્સર બહુ જ સ્ટ્રોંગલી એસોસિએટેડ છે તમાકુના સેવનની સાથે। તમાકુ બે રીતે લઈ શકીએ, ક્યાં તો લઈ શકાય રાધર, ક્યાં તો સ્મોકિંગ, ક્યાં તો સ્મોકલેસ ટોબેકો। ગુજરાતમાં યંગર જનરેશનમાં સ્મોકલેસ ટોબેકોનો યુઝ બહુ જ કોમન છે અને એને કારણે મોઢાના અને ગળાના કેન્સરનું પ્રમાણ ગુજરાતમાં ઘણું વધારે છે। સ્મોકલેસ ટોબેકો ક્યાં તો ગલોફાનું કેન્સર, જીભનું કેન્સર, હાઇપોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અથવા તો વોકલ કોર્ડનું કેન્સર થવા માટે જવાબદાર છે અને એવું કહેવાય કે દર 3 કે 4 કેસીસ 10માંથી જે અમે જોતા હોઈએ છીએ એ ગળાના અથવા તો મોઢાના કેન્સર હોય છે। જો આ કેન્સરનું પ્રમાણ ઓછું કરવું હોય તો યંગર જનરેશનને એ એજ્યુકેટ કરવી જરૂરી છે કે આ કેન્સર થવા માટે તમાકુનું સેવન કારણભૂત છે, અથવા તો યંગર જનરેશનને ઇન્સ્પાયર કરવી પડે કે જે લોકોને તમાકુનું વ્યસન હોય એ સ્ટ્રોંગલી વિલ પાવર રાખી અને એને છોડે, તો જ આપણે આનું પ્રમાણ સમાજમાંથી ઓછું કરીએ।